ઈરાન ઇઝરાયલ યુદ્ધના વચ્ચે સુરતના બજારમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા। આજે ચાંદી પ્રતિ કિલો ₹2,93,000ના ઐતિહાસિક સ્તરે પહોંચી છે, જેમાં એક જ દિવસમાં 15,000નો વધારો નોંધાયો। બીજી તરફ સોનામાં પણ તોતિંગ વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,71,000ને પાર કરી ગયો છે, જ્યારે 100 ગ્રામ પર સીધો 1 લાખનો ઉછાળો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે અને વધારો થતા જ્વેલર્સની ચિંતા વધી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ઈરાન ઇઝરાયલ વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ અને તેની અસર અલગ અલગ ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને સોના ચાંદીના બજારમાં તેની અસર જોવા મળી રહી છે। સુરતના બજારમાં સોના ચાંદીના ભાવ આસમાને, શું કહેવું છે વેપારીઓનું? બિલકુલથી જે રીતના યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને તેને લઈને સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જ્વેલર્સ વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહી છે, કારણ કે જે રીતના યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે ત્યારે યુદ્ધ ક્યાર સુધી ચાલવાનું છે અને તે કોઈ ચોક્કસ નથી કહેવાતું, પરંતુ હાલ યુદ્ધની સ્થિતિને લઈને હાલ આપણી જોડે જ્વેલર્સ વેપારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, યુદ્ધની સ્થિતિને લઈને શું કહેશો, કઈ રીતની અત્યારે સ્થિતિ? ઓવરઓલ જોવા જાય તો જોઈએ ત્યારે સ્થિતિમાં ઊભું થતું હોય છે ત્યારે ભાવમાં એકદમ ઉછાળો આવતો હોય છે। ગઈકાલના સોનામાં જોવા જઈએ તો લગભગ $200 જેવો વધારો આવેલો છે અને ચાંદીમાં જોવા જઈએ તો $4-6 જેવો ઉછાળો આવેલો છે અને એની સામે શેર માર્કેટમાં ખૂબ જ મોટો પડાકો આવે તો આ અત્યારે પરિસ્થિતિ વચ્ચે ચાલી રહી છે। સાહેબ, જે રીતના વોરની સ્થિતિ ચાલી રહી છે, યુદ્ધ સ્થિતિમાં જ્વેલર્સ પર કઈ રીતની અસર? ઓવરઓલ જોવા જઈએ તો અમને લોકોને જ્યારે ભાવ વધતા હોય છે ત્યારે પણ જ્વેલર્સને નુકસાનીની ભીતિ હોય છે અને ઘટતા ભાવોની વચ્ચે પણ જ્વેલર્સ માટે તો આ એક કફોડી સ્થિતિ કહી શકાય કે આટલી બધી ઇન્સ્ટેબલ માર્કેટની વચ્ચે જ્યારે બિઝનેસ કરવાની વાત આવે તો એ કેવી રીતના બિઝનેસ હોઈ શકે। અત્યારે કસ્ટમરનું માહોલ આગળ પણ મેં આપણે વાત કરેલી કે 40-60% જેવી કસ્ટમરની ગ્રાહકી પણ ઓછી છે અને સાથે સાથે જોવા જઈએ તો અત્યારે જે રેટ જે છે એમાં પણ ખૂબ મોટા ફ્લક્ચ્યુએશન આવી રહેલા છે। કસ્ટમરના પોતાના જે બુકિંગ હોય છે, આજનો જે કે શુક્રવારનો જે ભાવ હતો અને આજના ભાવમાં ખૂબ જ મોટો ફેરફાર, તો કસ્ટમર માટે પણ આ એક અસહ્ય સ્થિતિ થઈ જાય કે આવી રીતના જ્યારે ભાવમાં આટલા મોટા વેરિએશન આવતો હોય છે અને કેવી રીતના પહોંચવું। જે રીતના ભાવમાં વધારો થયો છે તો શું લાગે છે આવનારા સમયમાં ભાવ વધશે, કારણ કે યુદ્ધની સ્થિતિ ભયંકર થશે? હા, એટલે સોના ચાંદીની પેટર્ન એવી રીતના છે કે જ્યાં સુધી એને જે ઉચ્ચતમ સપાટી ટચ કરેલી હોય ત્યાં પહોંચવા માટે ફરીથી પ્રયત્ન કરતું હોય છે। એમ સોનામાં અને ચાંદીમાં બંનેમાં જેવી રીતના ચાંદીમાં 4 લાખનો ભાવ પહોંચેલો હતો અને સોનામાં 2 લાખની નજીક પહોંચી ગયેલું હતું, એ ફરીથી પહોંચવા માટે અત્યારે જ્યારે આવું એક અનસ્ટેબિલિટીનો માહોલ હોય છે ત્યારે બધી રીતે લોકો ચટાકી પ્રવૃત્તિ પણ વધતી હોય છે અને આ રીતે પણ જોવા જઈએ તો કદાચ ભાવમાં ઉછાળ આવવાની શક્યતાઓ લાગતી હોય છે। બિલકુલથી જે રીતના ભાવમાં ઉછાળ આવવાની શક્યતા જે છે તે જોવા મળી રહી છે અને એ યુદ્ધની સ્થિતિને લઈને જે ચિંતા જે છે તે જ્વેલર્સ વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે। આભાર સાઈસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।